જો પ્રશાંત ગોઠવાઈ ગયો છે ટેબલ પર રોટલી ખાવા. પ્રશાંત રોજ રોટલી જ ખાય છે. કેમ? જો ચાના ધોવાડામાં દેખાય છે. ભૂખ મારસ ને તો આટલી વાર હોય ચા પીવામાં. આપણું ટિફિન રેડી થઈ ગયું છે. આ છે સબ્જી આપણી અને અહીંયા છાશ ભરાય છે. અગિયાર વાગી ગયા છે ને અમે લોકો બેસી ગયા છીએ નાસ્તો કરવા. ચલ દ્રિશ ટેસ્ટ કરીને કે જો આ દાબવા જ માંડી છે. અમે કરી લઈએ નાસ્તો, હાંડવો ને ચા. ચકરી એ લીધી છે અને જો આપણું દૂધ ઉકળવા માંડ્યું છે અને મેં તમને પહેલાં બતાવ્યું હતું એમ કે હજી મારી પાસે એક આ રોઝ ફ્લેવર પડી છે. તો હવે આપણે આજે રોઝ ફ્લેવરનું ફાલુદા બનાવી દઈશું. પ્રીમિક્સ આવે છે એટલે એમાં કંઈ જ નાખવાનું હોતું નથી. ડાયરેક્ટ આ પેકેટ નાખી દેવાનું એટલે પછી તમારે કંઈ જ નાખવું નહીં પડે ઉપરથી. નોટ ઇવન શુગર પણ નહીં નાખવી પડે. બધું અંદર પ્રીમિક્સમાં જ આવે છે. ગયા વખતે આપણે બનાવ્યું હતું કેસર પિસ્તા અને આ વખતે બનાવી દઈએ છીએ રોઝ. બસ 2-5 મિનિટ જ ઉકળવા દઈશું. આ જે સેવૈયા છે એ ચડી જાય એટલી વાર જ. સવારમાં બનાવી દઈએ તો સાંજ થાય ત્યાં રાતે પીવું હોય, નાસ્તામાં પીવું હોય તો પીવાય, ઠંડુ થઈ જાય એટલા માટે. વેકેશન છે પણ તોય અમારો દ્રિશ હોમવર્ક કરે છે. મારો દીકરો હે ને દ્રિશ? શું લખસ? ગુજરાતીનો કક્કો શીખસ. સ્કૂલ સ્ટાર્ટ નથી પણ આ વખતે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી ગુજરાતી આવશે એટલે દ્રિશભાઈ બેનની બુકમાંથી કક્કો શીખવા માંડ્યા છે. જો હવે આપણે કપડાં સંકેલવા બેસી ગયા છીએ. આ છે ઇસ્ત્રીના કપડાં અને આ છે આપણા કપડાં. ધૃતિબેન જો હેલ્પ કરે છે મને. એના નાના કપડાં હોય એ ધૃતિબેન સંકેલે છે, એના ને ધ્રિશના. બરાબર ને? આવડે છે ને? થોડાક આવડે એટલા સંકેલે છે હે ને? આજ કેમ બોલતી નથી? આમ કરે જો આ ધ્રિશ છાના મનો અહીંયા જોવે છે. રોટ વાગી ગયો છે અને આપણે આવી ગયા છીએ કિચનમાં. છરી બેનમાં દીકરો એટલે પહેલાં આપણે કેરી સુધારી દઈએ, છાશ કરી દઈએ અને પછી રોટલી કરીને છોકરાઓને જમવા બેસાડીએ. બરાબર ને દ્રિશ? છાશ થોડીક તો છે પણ બીજી કરી જ નાખું. આપણું ફાલુદા એ રેડી છે. પછી હું તમને હમણાં બતાવું. કાતરીશ જો ફાલુદા બતાવી દો પછી ફ્રીજમાં મૂકી દેવાય. જો આપણું ફાલુદા બનીને રેડી છે. આ સાઈડથી આમ કરી હજી ધુવાડા નીકળે છે. જમીને ફ્રી થશો ત્યાં સુધીમાં ફ્રીજમાં મુકાય એવું થઈ જશે. હવે રોટલી કરી અને છોકરાઓને જમવા બેસાડું ત્યારે તમને પાછી મળું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે જમવામાં છે કેરી, ભીંડાનું શાક, રોટલી અને ગુંદા. મને તો બહુ ટેસ્ટી લાગે છે જમવાનું. મારું ફેવરેટ શાક છે. યમ્મી ગાઈઝ, બહુ મસ્ત છે. તમે એકવાર ટ્રાય જરૂર કરજો. ગાઈઝ 5:30 વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા છીએ કિચનમાં હે ને નાસ્તો કરવા માટે. નાસ્તામાં આજે બને છે મેગી. જે કહેવાય ત્રણેયની ફેવરેટ છે, બદ્રીશની વધારે ફેવરેટ છે. ખાઉં જાઓ બેગ કેવાનું કરીને બતાવો. ચલો પાણી ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે એટલે હવે એમાં નાખશું આપણે મેગી.
બધી નાખીશ ને ધ્રીતિ તો વધી પડશે, આટલી બધી નહીં જોઈએ આપણે. એ હા, રેવા દે ને યાર, એ ગેસની મસ્તી ન હોય. लगता है इसलिए मैं गाइस हमें खाई काची मैगी कौन काची मैगी खाई था બધા ખાતા જોઈએ. कोई ना खाता હોય ચમચો અંબાઈ દે, ચમચો અંબાઈ દે, ચમચો દે, ચમચો. હાથ નાખમાં ને એમાં દાજી જઈશ ને ધ્રીતિ, આ એવડો મોટો નહીં. પાણી ઉડે ધરીશ, કેમ મસ્તી કરો? મને બીક લાગે હા તો ગેસ થી આગું જ રેવાય છોકરાઓને. ગાઈસ મમ્મી નાની છે અમાર છે જાન મસ્તી બહુ કરે ખબર તમને એ ખોટાડી બહુ મસ્તી કરે છે મમ્મી. આ છે ગાઈસ હું કહું તો કાલે અમે ફરવા જવાના છે તમારા માટે સરપ્રાઈઝ છે. તમે ગેસ કરો અમે ક્યાં જવાના છે કાલે ફૂલ એન્જોય છે. આપણી મેગી થવા માંડી છે. કઈક મેગી એટલે કરે છે કે ચોમાસું મહિનું ચાલે છે. ચોમાસું મહિનો નહીં, વાતાવરણ એવું છે. અત્યારે કદાચ આવી શકે વરસાદ, વાદળા થઈ ગયા છે અમારે. હું તમને હમણાં બતાવીશ થોડીક વાર પછી બહાર. કેમ થતી બહારનો વ્યૂ. એ બેન મને કાતર દીધા, મસાલો નાખી દો. બસ આટલી જ મેગી વધી છે. નથ ન હવે આ બીજી વાર કામ આવશે, અને અત્યારે નાખીશ તો વધી પડશે. બેન લેને મોબાઈલ પકડી રાખ અને કાલ આવો મસાલો નાખી દઉં. મસાલો ગાઈસ તમને મેગી તીખી ભાવે કે મોટી ભાવે? અમે તો મેગીની જોડે મસાલાના પેકેટ આવ્યા હોય એ પણ નાખીએ, અને એક્સ્ટ્રા પણ નાખીએ. એક્સ્ટ્રા મેગી મસાલો છે એ પણ અમે ખાઈએ છીએ. ફૂલ તીખી સ્પાઈસી. ત્રીસ બોલ તો સ્પાઈસી. કેમ કે ત્રીસને બોલતા નથી આવડતું. બોલ તો સ્પાઈસી નહીં, સ્પાઈસી કહેવાય ગલી. એમાં સ્પાઈસી ના સ્પેલિંગ છે એસ કર નાખે અને સ્પાઈસી બોલ નાખે. ત્રીસ છે ને એ સાઇલેન્ટ કરી નાખે એમ. એટલે પાઈસી કે પાઈસી સ્પાઈસી કે તો ત્રીસ સ્પાઈસી જો સ્પાઈસી નાનો હે નથી આવડતું એને ત્રીસ. છોટા બચ્ચા બિચારા આપણે જોજે તું ખાતા કરતા છે ને વધારે વેર છો તો હું કહું ના આવડતું એ ખાતે મોબાઈલ પકડવા તો લાઈ બંધ કરી દે, તને કોણ ખુદ પકડી દે. એક્સ્ટ્રા મેગી મસાલો પણ નાખીએ છીએ. જોજે અધૂરો પેકેટ પડ્યું નથી ફ્રીજમાં, જોઈ લે તો. બસ હવે મેગી બનવાની તૈયારી છે. કાચી ખાવી હોય તો ખાઈ જાવ, હાલો નકર મૂકી દો. નથી પડ્યો આ મસાલો નાખતા હું નીચે ગેમમાં જીતી હતી વાળામાં ફ્રી મળે મસાલા આખરી મસાલા ફ્રીમાં મળ્યો તો ધ્રીતિને. ધ્રીતિ એટલી બધી મેગી બગાડીશો તું, નહીં ભાવે તો આ મસાલો કે ટ્રાય કરવો તારામાં નાખીને ટ્રાય કરીએ આપણે. ઓકે ડન. તો મેગી થઈ જાય ને યસ પછી નાખીએ, અત્યારે નથી નાખવો બરાબર. એટલે ભાવશે ને તો નાખશું, નકર આપણે આપણો આ મેગી મસાલો જ નાખી ટેસ્ટ લઈ જાય. એક ચમચીમાં એમ નાખી ને દઉં એ થોડાકમાં નાખીને ટ્રાય કરશું, પછી ભાવે તો નાખી દેશું. નકર પછી આપણો આ જ મસાલો. ઓકે બતાવી તો આખરી મસાલા એ આખરી મસાલો દાળ ભાતનો ને એવો લેખો. જો સબ્જી દાળ રાઈસ મેગી ડ્રો કરી છે અહીંયા, પણ જોઈએ હાલો ને હવે કેવો છે એ આખરી ફાખરી મસાલો. ચાલો અમે આખરી મસાલો ટ્રાય કરી લીધો છે અને ટેસ્ટ સેમ જ છે મેગી મસાલા જેવો, એટલે આપણે એ જ યુઝ કરી લેશું. ધ્રીતિબેનને ફ્રીમાં પાઉચ મળ્યા હતા. કેમ ગેમમાં જીતી ગેમ જીતી હતી નીચે. ધ્રીશ તો જવાબ દેતો નથી, એટલો મેગી ખાવામાં બિઝી છે. એની ઓય ફેવરેટ બહુ મસ્ત છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હા આખરી મસાલા આખરી મસાલાનું બ્રાન્ડિંગ કરે છે ધ્રીશ બેઠો બેઠો. ધ્રીશને ને ગરમ નથી લાગતી મેગી. બસ સાથે જ ચોખ્ખો ખાઈ. ચલો હવે આપણે ચટણી બનાવીએ છીએ. એના માટે મસ્ત તીખી તીખી મરચી સુધારી લીધી છે આપણે, અને આ બે બંદરિયાઓ બેસી ગયા છે નીચે મેથી ફોલવા. કઈ તમને દેખ મમ્મા અમને નહીં કીધા આપણે બસ એમ ના કરે દીદી જો કટ આ તીખા છે ને મરચા, હે મરચા તીખા છે ને નથી? અરે યાર મારે તો ડુંગળી ના જ ખાવા. ચલો આટલી મરચીની આપણે ચટણી બનાવીએ. હું તમને જો આપણે મરચાની પેસ્ટ કરી લીધી છે, હવે એમાં નાખીએ સિંગદાણા,
મહિના આપણે આમાં સ્ટોર કરીએ છીએ. પ્રશાંતના ઘરના હળદર નાખી હતી, બતાવતા ભૂલી ગઈ હતી. મસ્ત તીખી અને ખાટી. અને જો પ્રશાંત વીણે છે ભાજી. બેન વયા ગયા હેલ્પ કરતા હતા ત્યાંથી. આપણે ભજીયા માટે મેથી સુધારાઈ ગઈ છે. અને હવે સુધારી લઈએ કોથમરી. પ્રશાંત મરચાં સુધારે છે. હું તમને મસાલો બધો રેડી કરીને બતાવી દઉં. કેમ છે પછી ફૂલ મસાલાવાળા બનાવવાના છે આપણે ભજીયા. લીલું લસણ નથી એટલે આપણે નાખશું લસણની ચટણી. ખાવાના સોડા, થોડુંક લીંબુ, ચલો હવે આમાં ચણાનો લોટ નાખી અને મિક્સ કરીને પછી તમને બતાવું. મરચાં નાખવાના હે ને આ લ્યા જો બટેટા સુધારી રાખ્યા છે. બટેટાના પણ ભજીયા કરવાના. લાય મરચાં સુધારાઈ ગયા હે બાકી છે તો સુધારે ત્યાં મોટો ના લોટ કર્યો. ચલો લોટ એવડો મોટો ડબ્બો ભરી ગયો ને ડબ્બો ખોલું તો એ ઉડે. લાય આમાં નાખ દે એમાં બટાટા નહીં વાંધો નહીં. નહીં હવે સીધા આમાં જ નહીં કેમ કહું આમાં હે ને હળવાનું બટેટાનું એવું કરવું. એટલે આમાં નાખ સીધા બટેટાને મારે ડોવાનું છે તો એમાં મસાલો કરી લો. ચણાનો લોટ એમાં તો આપણે ખાલી મીઠું જ નાખશું. અને સેજ ખાવાના સોડા. ચપટી. ચલો હવે આપણે બે બેટર ધોઈ નાખીએ. થોડીક વાર લોટ બહાર નાખો પણ એમાં મેં મરચી નાખી દીધી ચટણીમાં. પાણી ગ્લાસ અંબાઈ દેતો પ્રસાદ. ચલો તીખા તો હે જ મને મોઢું બળે છે. મેં તો મરચી જ નહીં ખીધું એમાં એટલે. ચલો બે રેડી. ચાલો આપણા ભજીયાનું બેટર રેડી છે અને આપણે પાડવા માંડ્યા છીએ ભજીયા મેથીના. જો ભજીયા તો હે ને આમ ચકેડા થવા જોઈએ હાથ તો જ ફૂલેલા થાય. કેમ પ્રશાંત અંદરથી જાળીવાળા એક ઘણો પાડશું આપણે બટાટાને. એ ઓલો સોસાય
છે હો તમારે જોતો હોય તો. જમવા બેસી ગયા છે બધાય. શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે. આ બીજો ગાણવો ઉતર્યો. કેવા લાગ્યા શ્રુતિબેન? મેથીનું ન ખાધું ધૃતિ કે ખાસ? બટેટાના મસ્ત ફૂલ્યા છે ને. क्या बात है हाँ हाँ હરખું બતાય હરખું. વાહ, બટેટાનું બતાય બટેટાનું. क्या स्वाद है हाँ